ગાઈઝ અમે આવી ગયા છીએ જંગલ સફારીથી બહાર નીચે અને એની સામે જ નીચે એક બસ સ્ટેન્ડ છે ત્યાં અને અમે બસમાં બેસીને આવી જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ જોડે અને ત્યાં કેન્ટીનમાં જમવાનું કંઈક હા એકતા ફૂડ કોર્ટ ત્યાં જઈને પછી અમે જમશું બરોબર છે આ આખું બસ સ્ટેન્ડ છે અને બધું કાર પાર્કિંગ ને બધું ભેગું જ છે બરોબર તો હવે ત્યાં જઈએ જમવા માટે અમે પહેલાં સમોસા મંગાવી લીધા છે અને પંજાબી થાળીનો ઓર્ડર આપી દીધો છે પંજાબી ડીશ જ્યારે આવે પછી તમને બતાવીએ કેવું છે ટેસ્ટ કરજો તારી કેવા છે કેવો છે ટેસ્ટ મસ્ત છે ઓકે ચલો હવે અમે થોડા સમોસા ખાઈ લઈએ પછી પંજાબી થાળી લઈશું ગાઈઝ અત્યારે અમે અહીંયા જમી લીધી છે ફિક્સ ડીશ અને શું કર્યું તાલી આપણે હવે ચલતી કા નામ ગાડી તડકા નાખા ગામ નામ ના હોય અરે નથી જવાનું એ નથી લીધી બકા આપણે આ વ્યુઇંગ ગેલેરી એ લીધી છે 380 રૂપીસ વાળી લીધી છે કઈ એ તો એ અલગ છે એ વીઆઈપી નહીં હોતા આપણે જવાનું છે વ્યુઇંગ ગેલેરીમાં જે સામે છે ને ત્યાં બરોબર છે કે આપણે ઉપર જવા માટે તો ચલો ત્યાં જઈએ આપણે આવી ગયા છીએ અંદર કેવું લાગે છે અહીંથી એને અહીંથી કેવું લાગે છે પેલું સ્ટેચ્યુ હજુ નજીક કેવું લાગશે વિશાળ અહીંયા સામે છે ને લેઝર શો થાય છે ને રાત્રે જ્યારે 6-7 વાગે ચાલુ થાય છે અહીંયા બેસીને તમે આ જે સ્ટેચ્યુ છે ને એના ઉપર લેઝર શો જોઈ શકો છો એનો કોઈ ચાર્જિસ નથી હોતો બરોબર છે તમે જે ટિકિટ લો છો એમાં ચાર્જિસ ઇન્ક્લુડેડ થઈ જાય છે તો અમે હવે અંદર આવી ગયા છીએ ચલો હવે જઈએ છીએ આગળ અમે આવી ગયા છીએ હવે અંદર અને કમ્પ્લીટ હવે અહીંથી દેખાય છે જો એકદમ નજીક અને બહુ જ સરસ દેખાય છે હવે ધીમે અમે આગળ જઈશું ને અમારો ટાઈમ છે 2 થી 4નો તો અમે થોડો ટાઈમ અહીંયા રેસ્ટ કરશું અને પછી અમે આગળ જઈશું આ ઇટાલી થોડી આગળ જઈ રહી છે અને આખી વસ્તુ જ અલગ છે આખી અહીંયા વાઇબ જ કંઈક અલગ આવે છે આ અમારું આખું ફૂલ ફેમિલી આવી રહ્યું છે લાઈનમાં ઓટોમેટિક ચાલી રહ્યા છે તમે જોયું કોઈ દિવસ આવું ઓટોમેટિક ચાલતા હોય કયું બગા ના અમે આવી ગયા છીએ અંદર અને જુઓ સ્ટેચ્યુની અંદર કેટલું મસ્ત બનેલું છે આવું કે આમનું એક ફેસ બનેલો છે એકદમ સ્ટ્રક્ચર અને અહીં બધા એમના જે કામ કરેલા છે ને જે એમના ફોટોગ્રાફી અને બધું અહીંયા છે બરોબર છે બહાર ઉભા છે અને ટાઈમ થયો છે 1:31 તો અને 29 મિનિટ પહેલા આવી ગયા છીએ હા એટલે થોડી વાર છે એટલે વેઇટિંગ કરીએ પછી ગેલેરીમાં ત્યાં સુધી એ થોડી વાર એસીમાં બેસે કેમ કે બહાર થોડી ગરમી જેવું હતું હા અહીંયા થિયેટર બી છે અહીંયા તમને એમનું જે જીવન જે ચરિત્ર હતું ને કઈ રીતના શું કર્યું છે કેવા કામ કર્યા છે આપણા દેશ માટે એ બધું અહીંયા બતાવેલું છે પછી એનું એ બધું અહીં અંદર આવી જાય તમે ટિકિટ લો છો ને અહીં અંદર આ બધું આવી જાય છે અને પછી અમે વ્યુઇંગ ગેલેરીની ટિકિટ લીધી છે પર પર્સન 380 રૂપીસ થયા છે તો એની લિફ્ટ માટે જવા માટે રસ્તો સામે છે જે ઇટાલીએ કીધું ને એ પ્રમાણે તો આ બધું એના જે આપણે અહીંયા બનાવેલું છે ને જે આપણે કહીએ ને કે બટરફ્લાય ગાર્ડન પછી આ જંગલ સફારી એ બધું અહીંયા એમનું ખાલી બનાવેલું છે કે ફોટોગ્રાફી કરેલી છે એના ફોટા લગાવેલા છે તો એ બી જ અહીંયા સારું છે ગામનું જીવન પહેલાં કેવું હતું એ અહીંયા બતાવેલું છે હા કે જે સમુદાય રહેતો હતો ને ગામમાં એનું આખું ચરિત્ર બનાવેલું છે સમુદાય આવડે સાંભળવું હોય
એના વિશે અવાજ આવે છે હા. I think this is the green bed and no કોઈના અડાઈ હા ટચ સ્ક્રીન જ છે. કઈ ભાષામાં તમારે સિલેક્ટ કરવું છે ને એ તમે કરી શકો છો અહીંયા. હા અહીંયા છે ને તમારે તમારું જે અંદર પ્રતિજ્ઞા કરીએ ને એ અહીંયા તમે તમારું નામ, લોકેશન અને તમારી ઉંમર રહીને અહીંયા લખીને મૂકી શકો છો. મારું અહીંયા છે, મેં અહીંયા લખ્યું છે અને આ ઇટાલીનું છે. અમે બંને અમારો અહીંયા એક પ્રતિજ્ઞા લીધી છે કે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે નાના બાળકો હોય ને જે એમને હેલ્પ કરવા માટે, જે ભણાવવા માટેની અને આપણા નેશનને છે ને એજ્યુકેટેડ બનાવવા માટેની અને ઇટાલીએ સ્વચ્છ ભારત માટેનું જે મેં પ્રતિજ્ઞા લીધી છે. છે 45 ફ્લોર ઉપર અને આ છે વ્યુઇંગ ગેલેરી, બરોબર છે. એન્ડ અહીં આ સાઈડ પણ છે, પેલી સાઈડ પણ છે. તમે જોઈ શકો છો કે પેલી સાઈડ પણ આ રીતના બનાવેલું છે, ગોળ રાઉન્ડ આખું બનાવેલું છે. ત્યાં પેલી સાઈડથી બીજો વ્યૂ દેખાય છે, આ બાજુથી સરદાર ડેમનો વ્યૂ દેખાય છે, બરોબર છે. અને ચલો આપણે બે અંદર જઈએ. અત્યારે અમે આવ્યા છીએ 45 ફ્લોર ઉપર, મેં તમને કીધું એ પ્રમાણે. અને એનું હા બાય લિફ્ટ જે બુર્જ ખલીફામાં જે છે લિફ્ટ ને યુઝ કરી છે ને એ જ એ લિફ્ટ અહીંયા યુઝ કરી છે. એન્ડ આની ઊંચાઈ કેમ 182 મીટર કરી છે એનું અમને ખબર પડી કે એને આપણે જે વિધાનસભા છે ને ગુજરાતની એના 182 સીટો છે, એના લીધે અહીંયા 182 મીટરની ઊંચાઈ રાખવામાં આવી છે. બીજી વસ્તુ એ છે કે જે આ બધું લોખંડ રહ્યું ને જે મોદી સાહેબે બધા ગામોમાંથી ભેગું કર્યું ને એમાંથી બનાવેલું છે અને આખું બધું એક ધાતુ અલગ જ રીતે બનાવેલી છે, બરોબર છે. એન્ડ ત્રીજી વસ્તુ એવી છે કે આ જે બનાવેલી છે ને એ એટલા માટે બનાવેલી છે કે વ્યુઇંગ પોઈન્ટમાં સરદાર ડેમ સામે કેમ દેખાય છે, તો સરદાર પટેલ સાહેબનું સપનું હતું કે સરદાર ડેમ રહ્યું ને એમને બનાવ્યો હતો, અધૂરો હતો એ, અને એટલા માટે એમનું ફેસ રહ્યું ને એ સરદાર ડેમનું આખું દેખાય ને એ એમનું દિલથી જોઈ શકાય ને એવું એક બનાવેલું છે, બરોબર છે. તો એના લીધે એમનું આ પોઈન્ટ છે ને આ પાછળ જાળી દેખાય ને એ એટલા માટે એ બાજુ રાખેલું છે. તો જે એમના દિલનો ભાગ આવે છે ને ત્યાંથી સરદાર ડેમ આખો દેખાય છે. ઓકે. બહુ જ થાક્યા છીએ કેમ કે સવારે 5 વાગે નીકળ્યા હતા, કાલે પણ 5 વાગે નીકળ્યા હતા. એના માટે 5 વાગે જાગ્યા હતા, 4 વાગે કાલે 3 વાગે જાગ્યા હતા, કાલ 3 વાગે, આજે 4 વાગે, બરોબર છે. અને આજે ફરવાનું બહુ થયું છે, મીન્સ કે અમે ચાલ્યા વધારે છીએ. હા કાલ નદીમાં આવ્યા હતા ને એટલા માટે ગરમી લાગતી હતી અને થાક પણ લાગતો હતો. અને આજે થોડું એસી મળ્યું છે અંદર, પણ આમ ચાલવાનું વધારે થયું છે, કાલ કરતાં બી વધારે થયું છે. તો ચલો હવે મળીએ થોડી વારમાં. હવે જઈએ છીએ સ્ટેચ્યુ જોવા માટે બહારની સાઈડ અને ઉપર આખું તમને સ્ટેચ્યુ બતાવીશ. ચલો જુઓ કેટલું મોટું છે સ્ટેચ્યુ. મને એમનું જે માથું છે ને એ દેખાતું નથી મોટું ને એવું, અને એમનું ચંપલ છે ને એટલે આપણી હાઈટ છે. અને આ વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ છે. આ પગનો અંગૂઠો જુઓ, આવડો મોટો અંગૂઠો છે પગનો. અને આ ચપ્પલની એક ડિઝાઇન જે આપણે નહીં કહેતા કે ટાંકા લીધેલા હોય છે, એ બી આઈને એમને એક બાદ દેખાડી છે. જો ગાઈસ સામે છે સરદાર ડેમ. ત્યાં હાલ પાણી નથી આવતું પણ
તમે ચોમાસામાં આવો ને તો ત્યાંથી પાણી આવતું હોય ને આ નજારા જોવાની બહુ મજા આવે છે. અહીંયા આવો ને સામેથી પાણી આવે ને તો આખું આ બધું પાણી રહ્યું ને એ ભરાઈ જાય. હા. ગાઈઝ અમે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નીકળી ગયા છીએ. લેઝર લાઇટનો શો જોવા નથી રહ્યા કેમ કે અહીંથી હવે હજુ તો અમારે 5-6 કલાકની રાઈડ કરીને જવાનું છે. તો અમે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નીકળી રહ્યા છીએ અને હવે અહીંથી જઈશું પોરથી થઈને વડોદરા અને વડોદરાથી એક્સપ્રેસ હાઈવે થઈ અમે અમદાવાદ જઈશું. તો ચલો અમે જઈએ છીએ અમદાવાદ અને ત્યાંથી હવે ઘરે. તો 250 કિલોમીટર થશે. ઓકે, શું કહેવું તારે? ઓકે. ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. અમદાવાદ પહોંચીને થોડીક વાર ચા નાસ્તો કર્યો અને પછી બર્ગર કિંગમાં બર્ગર ખાધું અને હવે ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 12:30 રાતના અને અમે હવે સુઈ જઈશું. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.